આપણી કોઈ ભૂલ હોય, ખામી હોય, એ આપણને કોઈ બતાવે અને એને આપણે સાચી માનીને જો સ્વીકારી લઈએ તો આપણને બહુ મોટો લાભ થાય. જો હરેક જીવને આળસ, અજ્ઞાન, પોતાના દોષો આ નડતું જ હોય અને આળસ, અજ્ઞાન અને દોષોની પ્રબળતાને કારણે એનાથી ભૂલ થાય ને થાય. ભૂલ ન થાય એવા તો એક ભગવાન હોય. માણસથી તો ગમે એટલી સાવધાની રાખે તો ક્યારેક અજાણતા પણ ભૂલ થાય. તો એ જ્યારે ભૂલ થાય ત્યારે જો કોઈ આપણને કહેનારું હોય, આપણી સંભાળ રાખનારું હોય ને, તો આપણે સત્સંગની અંદર ટકી રહીએ. અને જો કોઈ કેનારું જ ન હોય, કોઈ રોકટોકનારું ન હોય, સંભાળ રાખનારું ન હોય, તો પછી એની સ્થિતિ એક સરખી રહેતી નથી. સ્થિતિ ચડતી ન થાય, ઉલટાની પડતી થાય. માટે જેને કોઈ રોકી ટોકી વઢીને સન્માર્ગે વાળનાર છે એ બહુ મોટો ભાગ્યશાળી છે. સમજ્યા તમે? જો આપણા જીવનની અંદર કોઈ એવા સંત હોય, કોઈ એવા હરિભગત હોય કે એ આપણી કઈ ભૂલ થાય ને તો નિર્ભયપણે આપણને બોલાવીને વઢી શકે, આપણને સમજાવી શકે, એવું જો હોય ને કોઈ, તો આપણે સમજવું કે હું ભાગ્યશાળી છું. અને આપણને કોઈ કહી જ ન હગે, આપણને કોઈ રોકી જ ન હગે, કોઈ ટોકી જ ન હગે, કોઈ અટકાવી જ ન હગે, તો સમજવાનું કે આપણા ભાગ્ય ફૂટ્યા. અને આપણે નુકસાન એ થશે કે ગમે તેથી આપણે પડવાના છીએ. કોઈ સંભાળનાર જ નથી. સંભાળ કોઈ નહીં રાખે તો પડી જ જવાના છે. સમજી ગયા તમે? એટલા માટે આપણા જીવનમાં એવા ન હોય ને તો ગોતીને રાખવા કે જે આપણને વઢીને કહી શકે, અટકાવી શકે, રોકી શકે, ટોકી શકે. એ આપણા જીવનની સલામતી માટે છે. સમજી ગયા તમે? ગાડીમાં બ્રેક આવે તો બ્રેક તો અટકાવવા માટે જ હોય ને, પણ એમાં ગાડીની સલામતી છે કે નથી? જો બ્રેક જ ન હોય તો ગાડીની સલામતી શું? ગમે તે જઈને ઠોકાશે ને ભાંગીને ભૂકો થશે. બ્રેક એ અટકાવવા માટે છે ને, એટલા માટે જ ગાડીની સલામતી છે. નહીતર હવારે લ્યો ને હાજે ભૂકો. વર્ષો સુધી ગાડી ટકી રહે છે એની પાછળનું કારણ કે એ ગાડીની અંદર બ્રેક છે. એ બ્રેક છે એટલા માટે જ ગાડીની સલામતી છે. એમ આપણા જીવનની અંદર પણ જ્યારે કઈ નાની મોટી ભૂલ થાય ત્યારે અટકાવનાર હોય, વઢનાર હોય, કહેનાર હોય, સંભાળનાર ને સમજાવનાર હોય, તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. એટલે એવા કોઈ પણ આપણા સંતો તો એમ લખ્યું કે 2-3 સંતો ને 2-3 મોટેરા ગ્રસ્ત હરિભક્તો એવા રાખવા આપણા જીવનમાં કે ઈ વિના સંકોચે આપણે કહી શકે. ઘણી વખત આપણે ઉદાસ થઈ જઈએ, આપણા મનમાં મૂંઝવણ ઊભી થાય, આપણને કઈ હુજે નહીં, ત્યારે આપણે શું કરીએ? અયોગ્ય પગલા લઈ લ્યો, ન કરવાનું કરી બેસી, આપણને હુજે જ નહીં, બુદ્ધિમાં અંધકાર છવાઈ જાય. એ સમયે આપણને બીજું કઈ ના હુજે ને તો ખાલી આપણે એની આગળ જાતો રહેવાનું કે જેને આપણે જીવનમાં એવા બનાવ્યા છે, માન્યા છે કે આ મને બચાવી લેશે. એની પાસે આપણે જઈ કે ભાઈ મને આવું વર્તે રહ્યું, મને કઈ હુજતું નથી, મારી આગળ ઘોર અંધકાર છવાઈ ગયો, એને સમર્પિત થઈ જાય ને એ આપણને બચાવી લેશે. પણ એવા હશે તો કોઈ. એટલે એ પણ શીખવાનું કે જીવનની અંદર 2-4 એવા સંતો અને 2-4 એવા હરિભક્તો મોટેરા રાખવા કે એ આપણને સંભાળે, જાળવે. આપણને કદાચ આપણી ભૂલ ન ખબર પડે ને તો એને ખબર પડે તો સામે ચાલી આવીને પણ આપણને વઢી શકવા જોઈએ. એટલા આપણે એને સમર્પિત હોવા જોઈએ. કહી રાખું કે ગમે ત્યારે અડધી રાતે આવીને પણ તમે મને વઢી શકશો, આટલી મારી છૂટ. મને માઠું લાગે ને તોય તમે મને વઢજો. આટલું આપણે છૂટ આપેલી હોય તો આપણે નિર્ભયપણે સત્સંગની અંદર રહી શકીએ. આપણે ડર રાખવાની જરૂર નથી કે હવે હું પડી જઈશ. એવા નિર્ભય રહી શકીએ, કારણ કે આપણે જાળવનારા 4-5 ગોઠવી રાખ્યા છે. તો એવું આપણે કરવું જોઈએ.